તમારી જ રાહ જોતી હતી. ચલો ને શાકભાજી લઈ આવીએ. તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવો જરૂરી છે. ક્યાં તમને લઈ ગઈ જોડે? તે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે. અરે તારે જ્યારે પકોડી ખાવી હોય, હું કહું મારે નહીં ખાવી, તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ. લો એમાંય કઈ બતાયું? તમે મને પકોડી ખાવા લઈ ગયા, એમાં ઘસાઈ ગયા તમે? અરે પકોડી એકલી નહીં, કપડા લેવાય જોડે, ચલો કરિયાણું લેવા જવું છે, લે હેડો જોડે, લોહી પી જઉં છું. ના પણ આજે વાત જ પતી ગઈ. આજ પછી તમારે મારા જોડે આવવાનું નહીં. એ તો હું મારા રીતે લઈ આવીશ. અરે મેં એવું ક્યાં કીધું, પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે? કેવું લાગશે એટલે? પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે? અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે? પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું. અરે જોડે જવાનો તો વાંધો નહીં, પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માગશે. એ તો ભાવ તો કરાવવો જ પડે ને. અને કેમ કરોડપતિ, તમને ભાવ કરાવવામાં શરમ આવે છે? એ ભગવાન, મારે એકલાને આવી તકલીફ છે કે બધે આવું જ છે? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે, તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.